આજની જે આ કવિતા છે એ એવા લોકો માટે છે જે ભગવાનનું નામ લઈને ખોટી વસ્તુઓ કરે છે, જે ભગવાનનું નામ લઈને પોતાની કાયરતાઓ છુપાવે છે, અને જે લોકો સગવડિયો ધર્મ પાળે છે. એટલે કે જે રીતે હું ઈચ્છું એ રીતે પોતાના ધર્મને અને પોતાના ધર્મના ઉપદેશોને તોડી મરોડી શકું. અધર્મીઓ જ્યારે ધર્મની વાતો કરે છે, પોતાના કર્મો માટે નસીબને ફરિયાદ કરે છે. કૃષ્ણ ભગવાને આમ કહ્યું તેમ કહ્યું, પણ શું એમના ઉપદેશોને તમે માનો છો? એમના ઉપદેશોની ઢાળ બનાવી પોતાની કાયરતાને છુપાવો છો. બહુ કીધું છે એમણે તો, એમાંથી તમે કેટલું કરી શક્યા? દૂરી, વિરહ અને નસીબની વાત કરો, પણ શું ફક્ત એક જ પ્રેમ ના થઈ શક્યા? પોતાની સહુલિયત માટે ભગવાનનું નામ લેવું બહુ આસાન છે. પોતાની ભૂલોને છુપાવવા માટે પસંદ કરેલા ઉપદેશોને બતાવવું બહુ જ આસાન છે. વાત મારી એટલી જ કહેવાની, શું આ ખોટની ઉંમર લાંબી ચાલવાની છે? જરાક અંદર ઝાંકી જુઓ, તમને જવાબ ત્યાં જ મળશે. પોતાના કરેલા કર્મોનો હિસાબ પણ ત્યાં જ મળશે. જો તમને આ કવિતા ગમી હોય તો ફોલો કર્યા વગર જતા નહીં. અને હા, આ કવિતાને એટલી શેર કરજો કે લોકોને ખબર પડે કે હું શું ખોટું કરું છું. થેન્ક યુ.